હાલો મિત્રો, બેક ટુ માય ચેનલ. ફરીથી એક આજના નવા વ્લોગની અંદર આપનું સ્વાગત છે. અને વાગી ગયા છે 9:30 સવારના. અને ફઈબાના ત્યાં નીકળ્યા છીએ જવા માટે, કલોલ જવા માટે. તો આજનો વ્લોગ આપણો કલોલ સાઈડ છે. તો કલોલની અંદર જે છે એના આપણે શૂટિંગ લેતા રહીશું. તો મળીએ આપણે કલોલ. સતરાલ હાઈવે 2600 કિલોમીટર હવે કમ્પ્લેટ ગાડી નથી. સતરાલ આવી ગયું ભાઈ, જોઈ લો. સતરાલો ટોલ ટેક્સ અને મહેસાણા હાઈવે વાળો ભુજ. સતરાલ સિંદબાદ અમદાવાદ હાઈવે કઈ વારે? અમદાવાદનો કલોલ હાઈવે આવી ગયો. કલોલ પહોંચી જઈએ, કલોલની સિટી. તો મિત્રો આપણે ફઈના ઢગલે આવી ગયા છીએ. એમનો માટલાનો વેપાર છે બરોબર. કલોલની અંદર આપણે ડૉક્ટર કહેવાય ને વિનાયક ઓઝા, એના એક્ઝેક્ટ ફોર્મે હ તો અમને બતાવી દઉં. જો એમનો માટલાનો વેપાર બતાવું તમને. જો આ જગ્યાએ ઉપર ફુવા બેહા હા, આપણા ફુવા રહ્યા એ બેઠ્યા હોય હઈ. હા, જો એમનો માટલાનો વેપાર હ. તમારે જે જુઓ એ તમને મળી રહે અહીંથી. દિવાળીએ પણ મજબૂત સિઝન ચાલુ રહે હ માતાજીની દયાથી. જોઈ લો, ગોત્રીજા માટે, માતાજીની માતાજીઓ માટે, વૃક્ષો નાના છોડવા વાવવા માટે ઓલ પ્રકારને એ રાખતા હોય છે. જો તમે હા જોઈ લો, કોળીઓ ફૂલડીઓ દીવા માટે બધું જ. આ મજબૂત આવે, ઠંડા પાણીના માટલા આવા રહે. કોઈ આમ સરસ આવે, બહુ પાણી ઠંડુ રહે. જો કલરિંગ ના પોતાના આવા 3 ઢગલા હ. એક ઘરે હ, એક આરે દવાખાના સામે પાછળ નિશાળ હ એક્ઝેક્ટ, અને એક સિવિલ હોસ્પિટલના જોડે હ, અને એક હાઈવે ઉપર હ વખારિયા જોડે. અને ત્યાં તો નર્સરી પણ રાખેલી છે મોટા ભાણાએ. આપણે એ જઈશું. બીજો એક ઢગલો ત્યાં જઈશું. અને અહીંથી ફુવાનું મળી લીધું હ. હવે આપણે ઘરે જઈશું. તો આપણે પહોંચી ગયા ફઈના ઘેર. તો એમનો ઢગલો બતાવું. જો આ ફઈબાનો ઢગલો હ, અને પાછળ એમનું ઘર હ. અને એમના ઘરના મોર જ એમનો વેપાર ચાલતો હોય. જોઈ લો હા ઘરે. આવું લાયા હતા ખબર હે? આપણે ગિટાર છે આવું, પેલું ખાખરા વાળું લાયા હતા ને, તો ચો જોઈએ એવું પડી તું એ હે. હા, અને આપણે ચોકણ આવ્યા છીએ કલોલ. કોના ઘેર આવ્યા? બાના ઘેર. તો જો મિત્રો, હા અમારા ભાઈ છે, અમારા પપ્પા એ મોટા બુન ભાઈ વિથ જેન્સી. જો બે વાતો કરે હે. આ ભાઈના દીકરાના ભોણિયા, ભોણિયાના શું બધા ટેણિયા એટલે બુડી. અને તમારે તુફાની. જો ઘરા ગયા હ, અને ભાઈ માટલાનો બતાવો, સફેદ માટલા. આમાં પાણી ઠંડુ બહુ રહે આ માટલાની અંદર. ભાઈ બતાવો ગ્રાહકને. પેલી બાજુ જો ઘરા ગયા હ, અને ભાઈ માટલાનો બતાવો, સફેદ માટલા. આમાં પાણી ઠંડુ બહુ રહે આ માટલાની અંદર. ભાઈ બતાવો ગ્રાહકને. પેલી બાજુ ભાઈ આ રહી આ માતાજીનું ધૂપ કરવા માટેનું ધૂપ્યું કાંઈ જોઈ લો છે ને, સોનેરી ગોલ્ડન કલરનું ધૂપ્યું. આ મોટી જ્યોત કરવા માટે જો કોળિયું. જો અત્યારે તો વેરાયટી નીકળી ગયું બધું પ્લાસ્ટિકના પત્રોમાં. પણ આ જૂની યાદો કહેવાય ને, બાળપણની યાદો, નાના બાળકોનું. ગલ્લો નાખવા જો પૈસો હોય ને, ગોલ્ડન કલરનો માટીનો ગલ્લો. અને તમે પણ કોમેન્ટમાં બતાવજો કે પહેલાં આવો ગલ્લો કોની પાસે હતો. અને ચકલો માટેના માળા જો
ગરમીમાં ચકલામાં તો એવું કરીને નબળાઈ દો ને તો એના માટેનો મારા જો દરેક પ્રકારની વેરાયટી વસ્તુ અહીંથી મળી ગયા તમને. તો કલોલવાસીઓને નમ્ર વિનંતી, કોઈ પણ ન જોતું હોય તો આ ટકે મથુરે આ રોડ પર ઢગલો કાઢની સામે મળી જો આ તાવડી, કાણાવાળી તાવડીઓ, જે રોટલીઓ ફુલકા રોટલી કરવી હોય ને તો આ ડિઝાઇનવાળી જો આ પાછળ ડિઝાઇન કરેલી તાવડીઓ. હા જોઈ લો. આ દેશી કલાડી જે ચૂલા રોટલા ઉપર કરવા માટે, રોટલા માટે, બાજરીના રોટલા માટે સ્પેશિયલ દેશી કલાડીઓ. હા જો ચકલોનો પોણી માટેના કુંડા પણ એ સરસ બનાવેલા ઉનાળાની ગરમીઓ માટે, ચકલો માટે. જો અલગ અલગ પ્રકારની માટલીઓ હોય, ચકલીઓવાળી માટલીઓ, જેથી કરીને બાળકો પાણીની અંદર હાથ ના નાખીએ. કે જોઈ લો. નાના કડોલીઓ માટે જો માતાજીમાં વપરાતા હોય, ગોત્રીજા કડોલીઓ માટે માટલીઓ, દેશી માટલીઓ જોઈ લો. આ ડિઝાઇનવાળી કલરિંગ માટલીઓ અને એમનું ઘર ડબલ માનલું કરેલું પાછળ એક્ઝેક્ટ. ગરાગી ચાલુ જ હોય. દિવાળી ગોરમાના ટકા ગરાગી કન્ટિન્યુ અવિરત ચાલુ જ હોય. અને બીજી દુકાનો પણ બજારમાં એ તમને બતાવીશું. બજારમાં જઈએ એટલે નર્સિંગની એવી છે એ પણ તમને બતાવું. માટલી ઉપર ટોકવા માટેનું બુચારું જો. હા અહીંનું બુચારું જો લેડીઝો માટેનું ખાસ કડવા ચોથ માટેનું છે, પાણી પીવા માટે. જો સુંદર ડિઝાઇનવાળા ગણપતિ ભગવાન, ઓમ, સાથીઓ, ત્રિશૂળ, તુલસી માતાનો ક્યારો માટે અથવા દીવો કરવો હોય ને તો આની અંદર થઈ દીવો કરીએ. નવી વેરાયટીમાં કલર ફૂલડીઓ જો એ સ્ટોન લગાવેલા છે. નાના નાના કોળિયા, આ રામ પાતર દીવો કરવા માટે રામ પાતર કહેવાય ને. નાના કુલડીઓ, આ નાના છોકરીઓ હોય ને એના કુલડીઓનો બહુ શોખ હોય જો. અને મેળામાંથી આવી માટીની કુલડીઓ મળતી ને તે રંબા લાવતા ક્યારે કુલડીઓ. પાણી માટેના કુંડા જો તમે ક્યાંય એવી જગ્યા હોય ને તો ત્યાં અમે નીચે મૂકી શકો તો જેથી કરીને પશુ પક્ષીઓ પણ આમાંથી પાણી પી શકે. અને એના ગઠોડા જો. હા ગોત્રીજા માટે, માતાજીના કોઈ પણ પ્રસંગમાં લેવો હોય તો પણ વપરાય. ઘરે પાણી ભરવું હોય તો આવડી ચીજનું કરી શકાય. છાશ, દહીં, દૂધ તે બધું ભરી ઠંડુ રહ્યા. ફાઇનલી આપણે મોટા ભોણા ભાઈના તો આવી ગયા અહીં જો એમને નર્સરી બતાવો. શું કરો તમારે તો આયા જ કારણ જો થોડા ફૈબાના મોટા ભોણિયા. નર્સરીનો વેપાર. ભગત પેલા આયા હતા તમે અહીંયા? અહીંયા આયા તો જ નહીં યાર. તારા ફોટા હા નેનપણના જો બતાવીએ તને. રાધે રાધે કર, રાધે રાધે. હા એ રાધે રાધે કરે હો. હા નહીં કરતા હજુ પોચમાં પૂરો થયા તો કરે. ગુડ જો આ ત્રીજો ઢગલો ફઈના ત્રીજા ભોણિયાનો જોઈ લો. હા અને પાછળ સિવિલ હોસ્પિટલ હા, બગીચો હા પાછળ ચકચટીના મોર જો આવો હા ભાઈ, આવો ભેગા થઈને પછી એમના ઘેર જઈએ મહેમાનગતિ કરવા માટે. તો મિત્રો આજનો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આપણો વ્લોગ કેવો લાગ્યો તમને, બરાબર. અને જો આપણી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. બાય.